તમારું નામ શું? અજયભાઈ ઉમેદભાઈ પટેલ. અજયભાઈ ઉમેદભાઈ પટેલ. ઉમેદભાઈ પટેલ. તમારું ગામ? ચીવલ. ચીવલ. તાલુકો? પારડી. અને જિલ્લો? વલસાડ. વલસાડ. હવે લગ્ન તમારા કયા વર્ષે થયેલા? 2013. 2013માં થયેલા. બરાબર. અત્યારે હાલમાં જે આપણે ઇન્ટરવ્યુ લઈએ છીએ કયું ગામ? આ ગોઈમાં. ગોઈમાં. મતલબ આ તમારું સાસરું? સાસરું. આ બેનનું પિયર થાય. બરાબર. હા, લગ્ન તમારા 2013માં થયેલા. અત્યારે ચાલે છે 2020 જાન્યુઆરી મહિનો, એટલે લગભગ 6-6.5 વર્ષ જેવા થઈ ગયા. તો તમે આ સંતાન પ્રાપ્તિ માટે કેટલા વર્ષથી પ્રયત્ન કરતા હતા? 5 વર્ષ જેવું થયું. 5 વર્ષથી તમે પ્રયત્ન કરતા. તમને યાદ ખરું ક્યાં ક્યાં તમે સારવાર કરાવેલી? કયા કયા ગામમાં કઈ કઈ જગ્યાએ તમે સારવાર કરાવેલી, જો તમને ધ્યાનમાં હોય તો? કોઈ હોસ્પિટલમાં સારવાર કરાવેલી કે નહીં? હોસ્પિટલમાં નહીં કરાવેલી. દેશી દવાઓનો તમે જ્યાં જ્યાં લોકોએ કીધું ત્યાં ત્યાં તમે સારવાર કરાવેલી. અંદાજે કયા કયા ગામમાં કઈ તમને યાદ હોય તો? કુળગામ, પછી અંબાજ, તુકવાડા. બરાબર. આવા અલગ અલગ ગામોમાં તમે સારવાર કરાવી હશે. અંદાજે કેટલો ખર્ચો કર્યો હશે તમે આ દેશી દવાઓ માટે? 8-9 હજાર જેવું ખરો. 8-9 હજારનો તમે ખર્ચો કરી નાખેલો, પણ રિઝલ્ટ તમને મળ્યું નહોતું. બરાબર. હવે અત્યારે તો આપણે તમારે આજે બેનના ખોડામાં આપણે જોઈએ તો બાળક છે, શું છે, છોકરો કે છોકરી? છોકરી. કેટલા દિવસ થયા જન્મ થયો ને? 45 દિવસ થયા. 45 દિવસ થયા. બરાબર છે. તો અત્યારે તો તમારા ઘરમાં બહુ મોટી ખુશી આવી ગઈ કહેવાય. તો ખરેખર આ રિઝલ્ટ આવ્યું કેવી રીતના એ થોડી માહિતી આપો. એટલે ક્યાં, એટલે શું આપ્યું તમે? પ્રોડક્ટ લીધેલી તેનો. કઈ પ્રોડક્ટ લીધેલી? આ જે છે નેચરામોર, અને એની સાથે છે આ મેન વેલનેસ નામની કેપ્સ્યુલ, જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે. એની સાથે આ ઇઝી ડેટોક્સ, અને બીજું આ બહેનો માટે જે છે એ આ પાવડર, જે નેચરામોર ફોર વુમન. આ વસ્તુ તમે વાપરી, અને એનાથી તમારે ત્યાં આજે એક બાળકીનો જન્મ થયો અને 45 દિવસ થઈ ગયા. બરાબર. તો કેટલા મહિના તમે આ વસ્તુ વાપરી અને કોને પાસેથી તમે લીધું? 2 મહિના વાપરીને સુજલભાઈ પાસે લીધું. હા, 2 મહિના વાપર્યું અને તમને રિઝલ્ટ મળી ગયું. બરાબર. અને એમને જ્યારે પ્રેગ્નન્સી રહી ગઈ ત્યારે પણ આ પ્રોડક્ટ ચાલુ હતી કે બંધ કરી નાખેલી? 2 મહિના જેવી ચાલુ હતી. 2 મહિના જેવી ચાલુ હતી. બરાબર. તો એનાથી પ્રેગ્નન્સી દરમિયાન તમને શું ફાયદો થયો? કે ઘણી બધી બહેનોને કેવું હોય કે પ્રેગ્નન્સી દરમિયાન ઘણી વખત ચક્કર આવે, કમજોરી લાગે, આવું બધા પ્રોબ્લેમ બહુ બધા આવતા હોય. તો એવો તમને કોઈ પ્રોબ્લેમ આવ્યો ખરો? નથી આવ્યો ને? તમારું નામ શું? મધુબેન. હા, તો તમને એવી કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી. પછી ડિલિવરી થઈ ત્યારે કેવું, નોર્મલ ડિલિવરી થઈ કે? નોર્મલ ડિલિવરી. કયા હોસ્પિટલની અંદર? મોહન દયાળ પારડીમાં. બરાબર. એટલે કે નોર્મલ ડિલિવરી પણ થઈ. અને અત્યારે 45 દિવસ થઈ ગયા આ તમારા બાળકના, તમારી બેબીના. તો એને કોઈ તકલીફ આવી ખરી? નથી આવી. બરાબર. તો દર્શક મિત્રો તમે જોઈ શકો આ નેચરામોરનો અહીંયા એકદમ જોરદાર રિઝલ્ટ આપણને જોવા મળ્યું છે. તો